એક જગ્યાએ હમણાં સાધુ મહાત્માનું પ્રવચન હાલતું હતું. બાપુ વાત કરતા હતા, ઉપદેશ આપતા હતા. એટલે ઓડિયન્સમાં બધા બેઠા હતા, એમને સલાહ સૂચન કરતા હતા કે ભાઈ તારે રવિવાર રહેવાનું, કોઈને કીધું પૂનમ રહેવાનું, કોઈને કીધું શનિવાર રહેવાનું. એટલે એક જણો ઊભો થયો, એ કે બાપુ તમે આ બધાને જુદા જુદા વસ્તુ રહેવાનું કહો છો, મારે શું રહેવાનું? બાપુ કે તારે હખણું રહેવાનું. હા, અમુક હખણા રહે ને એની જ મજા છે. એ બીજું કાંઈ ન કરે ને તો જગત આખું સુખી છે. બોલ. હા, અમુક એવા હેરાન કરી મૂકે, હાવ કારણ વગરના બીજાને ધંધે લગાડે એમ. એક જણો હાવ નવરો બેઠો હતો. એટલે નવરા બેઠા બેઠા એણે હાવ અજાણ્યા નંબર ઉપર ફોન કર્યો. એને કોઈ પ્રકારની ઓળખાણ નહીં એવા નંબર ઉપર કોલ કર્યો. ફોન કરીને ઓલા ભાઈને એટલું કીધું, એ કે સુધરી જાવ, તમારી હવે અમને બધી ખબર પડી ગઈ છે. અને થયું એવું કે આટલું કહીને આણે ફોન કાપી નાખ્યો. પછી ઓલા ભાઈએ અત્યાર સુધીમાં એને 10 વખત મિસ કોલ અને 8 સોરીના મેસેજ કરી દીધા છે. બોલો, બે બંધમાં રમી લીધું એમ. ઓલાએ હું સુધરી જવાનું કીધું હોય છે એ એને ખબર, અને આને તો પોતાની જ ખબર હોય, કારણ કે માયલા ભેદ તો મહાદેવજી જાણતા હોય. આ દરેક માણસની અંદર એક જુદું વ્યક્તિત્વ હોય છે. એટલે કદાચ એને એમ થયું હોય છે ને, કાંઈક તો એણે એવું કર્યું હોય છે ને કે એને બીક લાગી. હા, માણસનો સ્વભાવ છે સાહેબ. તમે વિચાર કરજો, 50 જણા હાલ્યા જતા હોય અને 50 માણસનું ટોળું આમ આગળ હાલ્યું જતું હોય, તમે પાછળથી એક અવાજ કરજો, એ ડોબા. 35 જણા પાછળ ફરીને જોશે. મને કીધું ખરેખર તો નથી, છતાં આ માનવ સ્વભાવ છે એમ. હા, હમણાં ઉત્તરાયણ ગઈ 14 જાન્યુઆરી. એટલે ઉત્તરાયણમાં એક ભાઈ શાયરી બોલતા હતા, ધનુર ઉપડે એવી. એ કે જેના ગાલનો તલ જોઈ અને હું હલી જતો, જેના ગાલનો તલ જોઈ અને હું હલી જતો, આજ એના હાથના તલના લાડુ ખાય અને મારા દાંત હલી ગયા. મેં કીધું ના પાડી દેવાય, ન ખવાય. પણ અમારો મિત્ર અઘો, ખૂબ સારી રીતે પરિચિત છો આપ બધા, એ અઘાને ઉત્તરાયણમાં મેં ફોન કર્યો. મેં કીધું શું છે અઘુભાઈ, ઉત્તરાયણ કેવી? મને કે ઠીક બધું હોય. મેં કીધું એમ હોય ભલામણા, આવો સરસ મજાનો તહેવાર. અને મેં વળી પાછું કીધું, મેં કીધું ઊંધિયું ખાધું કે નહીં? એટલે અઘાએ મને જવાબ આપ્યો, મને કે ઊંધિયું તો બધાના ઘરમાં હોય, સીધિયું જ ક્યાંક હોય. એક ભાઈ અગાસી ઉપર ઉત્તરાયણમાં ચડ્યા હતા, એની બાજુવાળા બેને કીધું, એ કે લાવો તમારી ફિરકી હું પકડું. એટલે એ ભાઈએ કીધું, એ કે ફિરકી તો તમે પકડશો, પણ પછી જે ગૂંચ પડશે એ કોણ ઉકેલ છે? ઈ લોચા બહુ લાંબા હાલે, પછી ધ્યાન રાખવું પડે. હમણાં એક લગ્નનું કાર્ડ આવ્યું, જમણવારનું. મારે હા, લગ્નના કાર્ડમાં લખ્યું હતું જમવાનો સમય સાંજે 7 વાગ્યાથી 100મી થાળી ઉપડે ને ત્યાં સુધી. લે, હવે આપણે જો 101માં પોગ્યા એટલે આપણે હું પછી હોટલ ગોતવાની. બહુ વગડા થઈ ગયા. યગલો મને કહેતો હતો, મને કે લગ્નમાં આપણે જાય ને એટલે મને કે બધા આમ બથ ભરીને ફોટા પડાવે, પછી મને કે ઈના ઈ બથો આવે. મેં કીધું પણ એમાં તને હું વાંધો એમ. ને વાત એ બહુ સાચી છે. તમે જો આપણે જમણવારમાં જતા હોય રિસેપ્શનમાં, તો અહીંયા મોટા LED સ્ક્રીન લગાડ્યા હોય, અને એમાં પાછું એણે પ્રી વેડિંગ શૂટિંગ કરાવ્યું હોય, અને આપણે તો બસ એ બધું જોઈને રાજી થવાનું. લગ્નમાં મજા છે લગ્નની સાહેબ, પણ લગ્નમાં પહેલું વર્ષ હોય ને ત્યારે 2 જણા છે એકબીજાને કહેતા હોય કે મારા વગર તું નહીં. બોલે ભાઈ એમ કહેતો હોય કે તારા વગર હું નહીં, મારા વગર તું નહીં, તારા વગર હું નહીં. 10 વર્ષ વયા જાય પછી 2 એમ કહેતા હોય, તો હવે તો કાં હું નહીં અને કાં તું નહીં. અને નવા લગ્ન થયા એટલે
છોકરીને છોકરો બે બેઠા હતા એટલે છોકરાએ પૂછ્યું કે હે કે એક વાત પૂછું. છોકરી કે પૂછો ને. એ કે આપણા લગ્ન થયા એ પેલા તારે કેટલા બોયફ્રેન્ડ હતા? છોકરી કાંઈ બોલી નહીં, ચૂપ મૌન. એટલે ઓલા છોકરાએ કીધું કે તારી આ ખામોશીને હું શું સમજું? આટલું કીધું ને છોકરીએ જોરથી રાડ પાડી કે બોલો માને ઘણું શું? એ કે ભૂલ પડે છે. આ સંઘ દ્વારિકા પૂગે ખરો. સમજી જાવ છો તમે એટલે બહુ મજાનું જો ને ખરા અઘરો જોક હતો. અને એ શાયર થઈ જાય એટલે એની શાયરી કેવી હોય કે મારી પાસે તો માત્ર તારી યાદો છે, મારી પાસે તો માત્ર તારી યાદો છે, ઉપાધિ તો એને છે જેને પાસે તું આખે આખી છો. એ કોકને પકડાવ્યો હોય મુદ્દો, હવે હેરાન એને થવાનું એમ. ખરેખર અમુક હેરાન થયા જો. આપણને એમ થાય કે આ બિચારો ભવે સુખી નહીં થાય એમ. શું કયા સુખથી આ જીવતો છે એ જ નથી ખબર પડતી એમ. ને કરીને ઘરવાળીએ એક ભાઈને પૂછ્યું એ કે જમવાનું કેવું બન્યું છે? જમવાનું કેવું બન્યું એટલું પૂછ્યું એટલે એ ભાઈએ ખાલી એક લીટીમાં જવાબ આપ્યો એ કે તારે બાંધવું જ છે. ચા પીતા પીતા હમણાં એક પતિના હાથમાંથી ચાનો કપ પડી ગયો. એ કપ પડી ગયો પછી ઓલા ભાઈ આમ જોયું ટેબલની નીચે ખાલી પડ્યો તો ફૂટ્યો નહોતો. એટલે એ ભાઈએ કીધું એ કે હાશ કપ બચી ગયો. સામે એના ઘરવાળા બેઠા હતા એના પત્ની. એ કે કપ નહીં તમે બચી ગયા, ભૂકા તમારા નીકળી. પણ એક બાપા ગામની અંદર કૂતરાના 2 કાન પકડીને ઊભા હતા. એટલે એક શહેરમાંથી એક જુવાન છોકરો ત્યાં આવ્યો, જોયું એ કે વાવ ગામડામાં બાપાને કૂતરાનો શોખ છે, વાવ દાદા એ કે બહુ સરસ ડોગી છે, આ કૂતરો તમારો હેવાયો લાગે છે. એટલે દાદાએ કીધું કે બહુ હેવાયો ભાઈ, મને ઘડી કાંઈ રેઢો ન મૂકે. પણ એ કે આમ જો તું અહીંયા આવ્યો છો ને તો તું આ 2 કાન ઘડીક પકડી રાખ ને તો હું બીડી હળગાવી લઉં. તે છોકરાને બિચારાને કાંઈ ખબર નહીં અને કૂતરાના 2 કાન બાપાએ હાથો હાથ પકડાવી દીધા. બાપા ત્યાં હાલતા એટલે છોકરાએ હાથ પાડ્યો કે બાપા આ કૂતરો બાપા કે હરકી રીતે પકડી રાખજે. એ કે કેમ? એ કે એ હડકાયું છે. આમને હાથો હાથ પકડાવી દે. અમુક બાપાએ કપડું છે ને કપડું એ જૂનું થઈ જાય તો એને ગાભો કહેવાય. માણસ જૂનો થઈ જાય એ ભાભો થઈ જાય. અમુક ભાભા ભૂકા કાઢી નાખે એવા હોય છે. હા, એક બાપાને મોટી ઉંમરના કાકાને એક જગ્યાએ ડેમ ઉપર નોકરીમાં રાખ્યા ચોકીદાર તરીકે. અને પછી એને આરવાર કહેવામાં આવ્યું કે જો બાપા એ તમારે ધ્યાન રાખવાનું અને હમણાં તો ખાસ ધ્યાન રાખજો 2-3 દિવસ, કારણ કે કાલે છે એસએસસીનું રિઝલ્ટ 10મા ધોરણનું. એ 10મા ધોરણનું રિઝલ્ટ છે એટલે કોઈ છોકરો કે છોકરી અહીંયા આવીને ડેમમાં પડીને આપઘાત કરવા માટે મરવા માટે ન આવે તો તમારે એને કહેવાનું કે જો ભાઈ આમાં મરી ન જવાય, 6 મહિના પછી પાછી પરીક્ષા આપી દેવાય, પાસ થઈ જવાય એમ કરીને સમજાવીને કાઢી મૂકવાના. બાપા કે બરોબર છે. અને એમાં સાંજે એક બેન આવ્યા. એ બેન આવ્યા એટલે બાપાએ પૂછ્યું એ કે બેન 10મામાં નાપાસ થયા છો? એ બેન કે ના હું તો એ કે BA ફાઇનલમાં ફેલ થઈ છું. બાપા કે તો વાંધો નહીં, આપણે તો 10માની વાત થઈ છે, તમારે મારો ધુબાકો ભગવાનનું નામ લઈને લે ન મરવું એને મારું. એક બાપાએ છોકરાને કીધું એ કે બેટા ઘરમાંથી અંદરથી મારા દાંત લઈ આય, દાંત 32 ચોકઠું. એ કે ઘરમાંથી મારા દાંત લઈ આય. એટલે છોકરાએ કીધું એ કે પણ બાપા હજી રોટલી થઈ નથી. એટલે બાપાએ કીધું એ કે રોટલીને માર ગોળી સામેવાળા ઓલા બા સ્માઈલ આપે છે. એ આટલું એને દાંત જોતા. અમુક બાપા ભૂકા કાઢી નાખે વાળું. હા, છોકરાઓને ધંધે લગાડી દે. એક બાપાને હોસ્પિટલમાં દાખલ કર્યા. એટલે હોસ્પિટલમાં દાખલ કર્યા એટલે બાપાએ મેનેજમેન્ટને કીધું કે સાહેબ મને જે રૂમમાં એડમિટ કરો ને ત્યાં નર્સ બહુ સરસ મજાની દેખાવડી સુંદર મજાની રાખજો. એટલે ઓલાએ કીધું કે બાપા હવે તમારી ઉંમર જોવો અને હવે તમને આવા અભરખા આવું ન શોભે. બાપા કે મારી હાટું નથી કહેતો, 3 છોકરા છે, સવારથી સાંજ સુધી એકેય નહીં ડોકાય, પણ નર્સો હારી હશે ને તો કલાકે આંટો મારશે.
હા એ કે મારા છોકરાને હું ઓળખતો હોઉં ને. એક ભાઈને ઘરવાળીને કીધું કે આમ જો ઘરવાળીએ કીધું કે નવા વર્ષથી હું સંકલ્પ કરું છું. એક બેને એના ધણીને કીધું કે નવા વર્ષથી હું સંકલ્પ કરું છું. એ ભાઈ કે શું સંકલ્પ કરે છો? કે મેં નક્કી કર્યું છે કે હવે તમે જો પાણી માગશો તો હું શરબત આપીશ. હા, પાણી માગશો તો હું શરબત આપીશ. જો તમે દૂધ માગશો તો હું ખીર આપીશ. તમે રોટલી માગશો તો હું પરોઠા આપીશ. પછી ઓલા ભાઈએ કીધું એ કે સીધે સીધું કહી દે ને, હું કહું એમ કરવાની નથી. હા એ કે તમે ગમે એટલું કરો, હું કહું એમ તો તું નહીં જ કર્યાનો અર્થ તો એ જ થયો ને. મજા આવે. એક પપ્પાએ એના છોકરાને મેસેજ કર્યો ફોનમાં કે બેટા જલ્દી ઘરે આવી જા, તારી માટે હું સરસ મજાનો નવો મોબાઈલ લાવ્યો છું. તરત વાહ વાહ છે ને મમ્મીએ મેસેજ કર્યો એ કે બેટા જલ્દી ઘરે આવી જા, મેં તારી માટે આજે પીઝા બનાવ્યા છે. વાહ વાહ છે એની બેને મેસેજ કર્યો એ કે ભાઈ ઘેરે આવતો નહીં. એ કે ઘરે આવતો નહીં, તારા ખિસ્સામાંથી વિમલની પડીકી ને એક સિગરેટનું પેકેટ જડ્યું. છોકરો નેટવર્કની બાય. હા બેન બેન છે બોલાવે તેથી દીધો. અને હવે તો ઘરમાં મોબાઈલ જેટલા સભ્યો હોય એટલા મોબાઈલ. હા 4 જણા હોય તો 4 મોબાઈલ, 5 હોય તો 5 મોબાઈલ. એમાંય આર્થિક રીતે સુખી સંપન્ન પરિવાર હોય તો વાંધો નહીં, પણ મીડિયમ અમુક ઘરોમાં જોયું છે સાહેબ કે 4 જણા હોય 5 જણા હોય 5 મોબાઈલ થઈ ગયા હોય. લઈ તો લીધો હોય મોબાઈલ, પણ પછી દર મહિને પાછું માલિપા રિચાર્જ કરવાનું, નેટ પુરાવાનું, બધાને પૂરવાનું. પછી આખા ઘરમાં બધાનું નેટ ન થાય. ઘણી જગ્યાએ જોયું છે આખા ઘરમાં બધાનું નેટ ન થાય, એકાદા 2 મોબાઈલમાં નેટ થાય રિચાર્જ. એટલે બાકીના 2 કે 3 જણા છે ને એ હોટસ્પોટની વાઈફાઈની વાટે હોય. એક જણો વાઈફાઈ વાળો ઘરમાં આમ ફરે ને તો ઓલા એની વાહે ફરે, વાઈફાઈ કરો ને વાઈફાઈ કરો ને. જેમ કૂતરી જતી હોય ને વાહે ગલુડિયા જતા હોય એમ આખું ઘર વાહે વાહે આટા મારે. એક હોસ્પિટલમાં હમણાં ડૉક્ટરે દર્દીના સગાને કીધું એ કે બસ ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળ્યા. એ કે બસ હવે ભગવાનને પ્રાર્થના કરો, અમારા હાથમાં હવે કાંઈ નથી. એટલે દર્દીના હગાએ ડૉક્ટરને કીધું એ કે સાહેબ તમે ભગવાનને પ્રાર્થના કરો. કેમ? એ કે અમારી પાસે હવે કાંઈ નથી. એક ડૉક્ટરે તો એક દર્દીને તપાસ્યો, બેભાન થયેલો દર્દી હતો. એટલે ડૉક્ટરે માથે સ્ટેથોસ્કોપ મૂકીને આજુબાજુ ઊભા થાય બધાને કીધું એ કે આ ભાઈ તો ગુજરી ગયા છે. એ કે આ ભાઈ ગુજરી ગયા એટલું કીધું તો ઓલો દર્દી હડપ કરતો ઊભો થયો, બેઠો થઈને કે હું તો જીવું છું સાહેબ. ત્યાં એને ઘરવાળી બાજુ ઊભી હતી. એ કે રહેવા દો રહેવા દો, ખોટું બોલો માં જરાક તો ભગવાનનો ડર રાખો. આવડા મોટા ડૉક્ટર કહેતા હોય એ કાંઈ ખોટું કહેતા હોય? એટલે ઓલો પોતા કે છે તોય આને ધરાર મારી નાખ્યો છે. એનું શું કરીએ? એક ભાઈને હમણાં મેં કીધું કેમ હમણાં દેખાતા નથી? મને કે ડૉક્ટરે વજન ઉતારવા હાટો સાયકલ ઉપર ફરવાની સલાહ આપી. મેં કીધું એ તો બહુ સારું, પણ મને કે 2 મહિનાથી ફરું છું, હવે એમ લાગે છે કે મારે પોતે જ હકાલવી પડશે. હા તઈ ખબર પડી ઘરનો દીકરો કેરિયર ઉપર બેહીને ફરતો હતો, સાયકલમાં એને ડ્રાઈવર રાખ્યો. હા એમ વજન ઉતરી જાય. નિશાળેથી હમણાં એક ટીચરે છોકરાની હારે એક નોંધ મોકલી મમ્મી ઉપર બાળકની. કે તમારો દીકરો ખૂબ ડાયો છે, આજ્ઞાંકિત છે, ભણવામાં ખૂબ હોશિયાર છે, પણ છોકરીઓ હારે વાતું કરવામાં બહુ સમય બગાડે છે, એનું કાંઈક કરો. એટલે એની મમ્મીએ વળતી નોંધ મોકલી ટીચરને. એ કે બેન એના પપ્પાનો આ પ્રોબ્લેમ છે, તમારી આગળ કાંઈ સોલ્યુશન હોય તો કયો. હા વારસાગત બીમારી છે, આખો ઘાણો દાજી ગયો હોય, એને કેમ ફોગવું? પણ આજની વાત કરું મનોજભાઈ, સવારમાં 6 વાગે જાગ્યો. 6 વાગે જાગીને ચાની બદલે ગરમ પાણી પીધું, ઉકાળા જેવું. એ ગરમ પાણી પીને લીંબુનો રસ એમાં નાખ્યો, લીંબુવાળું ગરમ પાણી પીને 8 કિલોમીટર હાલી આવ્યો. પછી ગાર્ડનની અંદર 1 કલાક સુધી કસરત કરી, 30 મિનિટ સુધી ઠંડા પાણીની અંદર સ્વિમિંગ કર્યું.
ઘરે આવીને 1 કલાક સુધી યોગા ધ્યાન ને પ્રાણાયામ કર્યું. પછી 30 મિનિટ સુધી ભક્તિ સંગીત સાંભળતા સાંભળતા દૂધી સરગવો અને પાલકનો સૂપ પીધો. સલાડ આરે લીધું. પછીનું સપનું યાદ નથી. ખરેખર આવું વાસ્તવમાં થતું હોય તો સારું છે. આ તો સપનું હતું. અને બધું આપણે જીવીએ છીએ એ પ્રમાણે જીવાય. કારણ કે સુવિચાર પ્રમાણે જીવવા જાય ને તો સાહેબ ગાભા નીકળી જાય. આ આપણી રીતે જીવાય. સારી વસ્તુ છે બધી. આપણને કોઈ વાંધો નથી. થતું હોય કરવું. એક પતિ પત્ની ક્યારના ઝઘડતા હતા એટલે પાડોશીએ જઈને સમજાવ્યા. અમુક પાડોશી પનોતી જેવા હોય. પાડોશીએ જઈને સમજાવ્યા. એ કે બાધોમાં આ શરીરના ઘાવ છે ને એ તો રૂજાઈ જાય. હા, શરીરના ઘાવ છે એ રૂજાઈ જાય. જીભથી પડેલા ઘાવ, શબ્દોના ઘાવ છે ને એ કોઈ દી રૂજાતા નથી. તો એ માંડ બે મારામારી શરૂ કરી. વધારવા ગયો તો કે છૂટા પાડવા ગયો તો એ નથી. ખરેખર શબ્દોના ઘાવ ન રૂજાય માણસો. હા, શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો નહીં હાથ, શબ્દ કો નહીં પાવ. એક શબ્દ ઔષધ હૈ ને પછી એક શબ્દ હૈ કાવ. તલવારનો ઘા રૂજાઈ જાય, શબ્દનો ઘા ન રૂજાય. મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. નાનું છોકરું હોય તો મેણું લાગી જાય ભલામણ. હા, પણ એક ભાઈ હમણાં એના ઘેરે બેઠા બેઠા ડીવીડી જોતા હતા. અને ડીવીડી જોતા જોતા એને જોરથી રાડ પાડી. નહીં કે ઘોડા ઉપરથી ઉતરતો નહીં. આ એક જાતની ચાલ છે. તને ફસાવા માંગે છે બધાય. તું ઉતરતો નહીં, તારી જિંદગી કૂતરા જેવી થઈ જશે. એટલે રસોડામાંથી રોટલી વણતા એની ઘરવાળીએ કીધું. એ કે કયું ફિલ્મ જોવો છો? બોલો કે કાંઈ નહીં, આપણે લગ્નની સીડી જોવો છો. એને કહેતો હતો. જે હલવાના છે ને એની વાત કરું. હા, એક પતિએ એની પત્નીને કીધું એ કે મેચની ચેનલ ચાલુ કર. ટીવીમાં મેચની ચેનલ ચાલુ કર. એટલે એની પત્ની કે નહીં કરું. તો એનો પતિ કે તો જોઈ લઈશ. ઓલા બેન આમ ફરી ગઈ કે હું જોઈ લઈશ. એ કે કાંઈ નહીં, તું જોવે. એક ભાઈ ઘરેથી હમણાં દારૂ પકડાણો. એટલે એ ભાઈ મને કહેતા હતા, મને કે આ સરકારનું મને કે બધું ગજબનું જો. મેં કીધું કેમ? મને કે તમારા ઘરેથી, તમારા ફળિયામાંથી મને કે હોનું નીકળે, હીરા નીકળે, પેટ્રોલ નીકળે. તો એ બધું સરકારનું. અને જો દારૂ નીકળે તો એ કે તમારો. મેં કીધું તમારો જ હોય ને, એ થોડા કાંઈ મૂકવા આવ્યા હતા. એક બેને એના ઘરવાળાને કીધું એ કે આપણા લગ્નને ઘણો સમય થઈ ગયો, તમે થોડાક બદલાઈ ગયા. એ કે કેમ? એ કે આપણી જે સગાઈ થઈ અને પછી લગ્ન થયા એ બે વચ્ચેનો જે પીરિયડ હતો, એ જે સમય હતો ને એ અદ્ભુત હતો. તમે એ વખતે જે મારી સાથે વ્યવહાર કરતા ને એ મને બહુ ગમતું. એવો વ્યવહાર કરો ને તો મને બહુ ગમે. એ ભાઈ ઊભા થયા, ઝટપટ શર્ટ પહેરવી, હાલ ઊભી થાય, હાલ મોર કરી ગાડીમાં બેહાડીને લઈ ગયા બહાર. સારામાં સારી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરાવ્યો, એક થિયેટરની અંદર ફિલ્મ બતાવ્યું, બહાર નીકળીને આઈસ્ક્રીમ ખવડાવ્યો, એની માથે એક ગુલકંદવાળું મીઠું પાન ખવડાવ્યું, પછી એને હારાને ઘરે જઈને મૂકી આવ્યો. ઘેરે તો લવાય નહીં. આ તો સગાઈ પછી લગ્ન વચ્ચેનો ગાળો છે કે લે અને હલવાની. હાસ્યના પ્રકારો છે ને, સેટાયર છે, પેરોડી છે, વીટ છે, હ્યુમર છે, બ્લેક હ્યુમર છે. એમાં વીટનો પ્રકાર હતો. તમે સમજી ગયા એટલે ખૂબ આનંદ આવ્યો. હા, નકર અમુક ઓડિયન્સને હાવ હળવા જોક્સ જ સમજાય. બોલો, એને પછી એવા આપવા પડે. વીટ અઘરો પ્રકાર છે, પણ અમુકને હાવ હેલા આપવા પડે તો એને બહુ મજા આવે. નાના છોકરાના જોક. હા, હમણાં એક મેસેજ આવ્યો હતો. એ કે 500 ગ્રામ લોટ, 500 ગ્રામ ખાંડ, એમાં 250 ગ્રામ ઘી, 200 ગ્રામ સૂકો મેવો અને આ બધું મિક્સ કરી અને પછી આ મેસેજને એટલો બધો ફેલાવો કે એનો શીરો બની જાય. મેસેજ ફરતો શીરો બની જતો. હળવો આનંદ લઈ લેતો. પણ અમુક બહેનોને ખરેખર ન પહોંચે. હા, એક ભાઈ એને ઘરનાને કીધું એ કે ભીંડાના શાકમાં મીઠું વધી ગયું છે. હે, એ કે ભીંડાના શાકમાં મીઠું વધી ગયું છે. એ બેને કીધું એ કે ખોટી વાત છે. એ કે ભીંડો ઓછો પડ્યો છે. મીઠું તો બરોબર જ છે, ભીંડો ઓછો પડ્યો. હવે આને કેમ
એમાંય પાછા કરવા ચોથનું વ્રત રાખે પતિના લાંબા આયુષ્ય માટે. એક નાનો એવો જોક્સ પણ સાહેબ 1 કરોડ રૂપિયાની વાતો, એક જ લીટીનો જોક છે, વન લાઇનર જોક. સાંભળજો. કરવા ચોથની રાતે અગાસી ઉપરથી સાંભળેલું એક જ વાક્ય એ બેન એના ઘરવાળાને કહેતા હતા કે તમારું મોઢું જોવા મને ચાયણી જડતી નથી, વાસણ ધોઈને ઠેકાણે મૂકતા હો. હવે તારે વાસણી જો એની પાસે ધોવરાવા હોય તો તારે કરવા ચોથ રાખવાની કાંઈ જરૂર નથી. એક હાટુભાઈએ એના બીજા હાટુભાઈને ફોન કરીને કીધું એ કે વાસણની વાત આવી ને એટલે યાદ આવ્યું. એક હાટુભાઈએ બીજા હાટુભાઈને ફોન કરીને કીધું એ કે વાસણ સાફ કરવા માટે બપોરે 2 વાગ્યાનો સમય રાખવો. એટલે બીજા હાટુભાઈએ કીધું એ કે એમાં શું ફેર પડે એ કે. એટલે ઓલા હાટુભાઈએ કીધું એ કે બપોરે શું હોય કે તડકાને લીધે અગાસી ઉપર ટાંકાનું પાણી ગરમ હોય ને ગરમ પાણીને લીધે વાસણની ચીકાશ નીકળી જાય. આને કહેવાય ખરો અંદર. મૂળ તો બે એક કંપનીના છેતરાયેલા ગ્રાહક ને હાટુભાઈ. એક બેન બ્યુટી પાર્લરમાં ગયા હતા. બ્યુટી પાર્લરમાં એક છોકરી એને ફેશિયલ કરતી હતી. 1 કલાક સુધી રગડ્યા પછી બેને બહુ સરસ રાજી થયા. એ છોકરીને પૂછ્યું કે બેન બહુ સરસ ફેશિયલ કર્યું તે, આ પહેલાં તું ક્યાં કામ કરતી હતી? એટલે છોકરીએ કીધું કે બેન અહીંયા તો મારો આજ પહેલો જ દિવસ છે, આ પહેલાં હું વાસણ ઉટકતી હતી. ઉટકી જ નાખી કાંડો છે એમ માની. કવિ સંમેલન હાલતું હતું એક જગ્યાએ, અને કવિ સંમેલનની અંદર કવિ કાવ્યની પ્રસ્તુતિ કરતા હતા. એટલે ઓડિયન્સ એને દાદ આપતું હતું. કવિ બોલ્યા એ કે આસમાન જીતના નીલા હૈ. ઓડિયન્સ કે વાહ 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 વાહ. આસમાન જીતના નીલા હૈ. ઓડિયન્સ કે વાહ વાહ. સનફ્લાवर जितना पीला है. બધા કે વાહ 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 વાહ. પાણી જીતના ગીલા है. વાહ 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 વાહ. પછી કવિએ કીધું કે આપકા સ્ક્રૂ ઉतना ही ढीला है. બોલો વાહ વાહ બોલો, કોઈ ન બોલો. પણ હમણાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે લગ્ન ઉપર. જેના લગ્ન થવાના હોય એ 10 દિવસ અગાઉ ચાલુ કરી દે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરવાનું. 10 days, 8 days, 5 days, 2 days. આપણને એમ થાય કે તમે એલા લગ્ન કરવાના છો કે નાસાનો ઉપગ્રહ છોડવાના છો? છોકરાએ કીધું એને પપ્પાને કે પપ્પા મારા બધા ભાઈબંધને સ્કૂલે મૂકવા એની મમ્મીઓ આવે છે, મને એકને જ મૂકવા તમે આવો છો. આવું કેમ? એને પપ્પા કે એટલે જ હું આવું છું. પપ્પાએ લખણ ખોટા. શિક્ષકે એક વિદ્યાર્થીને કીધું કે બેટા તારું અંગ્રેજી કાચું છે એટલે આ પાઠ મેં તને 10 વાર લખવા માટે આપ્યો, તું 5 જ વાર લખીને લાવ્યો. છોકરો કે બેની કે મારું ગણિતય કાચું છે. બહુ સરસ મજાની વાત. પત્નીએ પતિને કીધું કે તમારા મિત્રના જે છોકરીની હારે લગ્ન થવાના છે એ છોકરી બરોબર નથી, તો ઓલો તમારો મિત્ર છે, તમે એને સમજાવતા કેમ નથી? તમે એને રોકતા કેમ નથી? એટલે એ ભાઈએ કીધું કે એણે મને રોક્યો તો. પતિએ કીધું એની ઘરવાળીને કે મારી બેનના હાથની રસોઈ એટલે જાણે અમૃતનો ઓડકાર. આહા, અમૃતનો ઓડકાર. એટલે પત્નીએ કીધું કે રહેવા દો, બહુ વખાણ કરો માં. વરહમાં 1 દી જમાડવાના હોય તો વરહમાં 1 દી તો હવ હારી રસોઈ બનાવે. તઈ ભાઈએ ચોખવટ કરી કે પૂરું સાંભળ તો ખરી, આવું તારો ભાઈ કહેતો હતો. કઈ ખબર પડી આ તો હુમલો પોતાની ઉપર.
હમણાં એક જગ્યાએ બગીચામાં પાર્કની અંદર બધી આંટીઓ બધી ભેગી થઈને બેઠી હતી, બધી મૌન. એટલે ત્યાંથી કોઈક નીકળ્યું, એને પૂછ્યું કે બધી આંટીઓ બેઠી છે ભેગી થઈને, કોઈ કાંઈ બોલતી કેમ નથી? અહીં એક આંટીએ કીધું કે આજ બધી હાજર છે. કે ત્યાં તો જે હાજર ન હોય એની વાત થતી. માનવ સ્વભાવ સાહેબ એવો હોવો જોઈએ કે તમારી ગેરહાજરીમાં પણ તમારા વખાણ થાય, એવું માણસ જીવન જીવતો. તમારી જ્યાં હાજરી હોય ત્યાં તો કદાચ તમારા મોઢે હાવ તમારા વખાણ કરે, પણ તમારી ગેરહાજરી ન્યાય તમારું વર્તન બોલતું હોય. અને આટલી બધી આશયની વાતો કર્યા પછી મને એમ થાય કે છેલ્લે એક નાનકડી એવી વાત આપને ગમશે કે તું મારી વાત છોડ, જગત આખું હવામાં છે, વગર પીધે અહીંયા સૌ નશામાં છે, સ્પર્ધા વધી ગઈ છે મૂર્તિ તણી ઊંચાઈમાં, બાકી ભગવાન તો સોપારી માય સમાયા છે. ચહેરાના રંગ પર ન જાવ આ દોસ્ત, કેમ કે મેં દૂધથી વધારે ચાના દીવાના જોયા છે. અને કેટલી ધીરજ હશે એ ટપાલના જમાનામાં, કેટલી ધીરજ હશે એ ટપાલના જમાનામાં. બાકી આજે તો 2 મિનિટ મોડો રિપ્લાય આપો તોય કેટલાયને શક કરતા જોયા છે. હમણાં એક ગાયનેક હોસ્પિટલ, એનો મેટર્નિટી વોર્ડમાં એક બેનની ડિલિવરી થઈ, બાળકનો જન્મ થયો. એટલે નર્સ છે એ બાળક લઈ અને હાથમાં બહાર આવી અને જે બેનના ઘરવાળા હતા હસબન્ડ, એટલે કે આ બાળકના પિતા, એના હાથમાં આપ્યું. એ ભાઈ આ બાળકને ખાલી અડધી મિનિટથી પોણી મિનિટ હાથમાં રાખી અને તરત જ એના મોટા ભાઈ બાજુમાં હતું એને પાસ કર્યું. એ ભાઈએ તરત અડધી મિનિટ રાખીને એના ઘરના, એટલે આ બાળકના દાદા મોટા બાપુજીને બા એને આપ્યું. એણે અડધી મિનિટમાં પાસ કરી અને નાના એનાથી નાના હતા એને ભાઈને ઘરનાને એના હાથમાં આપ્યું. એણે વળી એના બાળકના નાના નાની હાજર ને હોસ્પિટલમાં ડિલિવરી માટે, એટલે એમના નાનીના હાથમાં આપ્યું. નાનીએ વળી નાનાના હાથમાં આપ્યું. ક્યાંય બાળક અડધી મિનિટથી વધારે રોકાય નહીં. અને પછી છેલ્લે ફરતું ફરતું દાદીના હાથમાં આવ્યું એ બાળક. અને દાદી પાસેથી જ્યારે દાદાના હાથમાં એ નાનું એવું છોકરું આવ્યું ત્યારે છોકરાએ પૂછ્યું દાદાને, એ કે દાદા આ બધું હું માંડ્યું છે, હજી તો હું હાયલો આવું છું અને તમે મને આમથી આમ ઘૂમરે ચડાવ્યો. અને ત્યારે દાદાએ કીધું એ કે દાદા બેટા આ બધા જેટલા અહીંયા તને ફેરવે છે ને એ બધાય વોટ્સએપથી ગ્રસિત છે. હા, એ બધા ફોરવર્ડ કરવામાં માને છે. અને આમે તું તો હજી માર્કેટમાં નવો આવ્યો છે. હા, એટલે તને તરત ફેરવા કરે છે એક હાથમાંથી બીજા હાથમાં. આવા વોટ્સએપના યુગમાં મોબાઈલ, ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટા, આમ ઘડીક વાર જો 15 મિનિટ 20 મિનિટ મોબાઈલ હાથમાં લઈને તો મોબાઈલ માણસને મંડે પૂછવા, માલિક જીવો છો કે ગુજરી ગયા? એને ચિંતા થવા માંડી. એટલે વોટ્સએપ તો કહી દઉં, આમ તો ઘણી વાર કહી ચૂક્યા છીએ પણ ફરી યાદ આવ્યું એટલે લઈ લઉં કે વોટ્સએપ એટલે સેમ નાના બાળકની ચડ્ડી જેવું. ભલે કાંઈ હોય કે ન હોય પણ ઘડીએ ઘડીએ ચેક તો કરવાનું. બાકી અમુક લોકોના નંબર ફોનમાં મેન તમે એટલે જ સેવ કરી રાખ્યા હોય કે આનો ફોન આવે ને તો ઉપાડવાનો નથી. ફોન કરવા માટે ન રાખ્યા હોય, ફોન આવી જાય તો આપણને ખબર પડે કે આનો છે, એ રિસીવ નથી કરવાનો. પણ બહુ કડવું સત્ય એ છે સાહેબ કે માણસ જ્યારે કામયાબીના શિખર ઉપર હોય ને ત્યારે એ પોતાનાને ભૂલી જાય છે. કામયાબીના શિખરે માણસ જ્યારે પહોંચે ત્યારે પોતાનાને ભૂલી જાય છે. અને એનો એ માણસ જ્યારે બરબાદીની કગાર ઉપર આવીને ઊભો રહે ને ત્યારે પોતાના એને ભૂલી જાય છે. હા, એટલે ગમે એટલા આગળ વધી જાય પણ આ ભૂલાય નહીં. હમણાં બજારમાં મારા ઘરના વળી મને કે હાલો ને થોડીક વસ્તુ લેવી છે, તો એ કે મારી હારે માર્કેટમાં. તે હું માર્કેટમાં ગયો ને એ એક દુકાનમાંથી કંઈ ખરીદી કરતી હતી. હું બહાર ઊભો રહ્યો તો ત્યાં બહાર એક ફેરીઓ ઊભા પોતા વેચે, ઓલા ઊભા આમ નાખીને આમ કરવાના હોય ને એ ઊભા પોતા વેચે. એટલે એ ફેરિયા એ મારી આજુબાજુમાં ઘણી બધી લેડીઝ હતી, ઘણી બધી બહેનો સ્ત્રીઓ ઊભી હતી, તોય મારી પાસે જ આવીને મને પૂછ્યું એ કે સાહેબ ઊભું પોતું લેવું છે? ઘડીક તો મને એમ થયો મોટું તો સારું ક્યાં સુધી વાત પહોંચી ગઈ છે. પણ આજકાલનો માહોલ એવો છે સાહેબ કે નર્સરીની અંદર એડમિશન લેવાનું હોય બાલ મંદિરમાં
નર્સરીની અંદર એડમિશન લેવા માટે વાલીઓ પેરેન્ટ્સ એટલી બધી દોડાદોડી કરતા હોય, એટલી બધી હડિયાપાટી કરતા હોય, અને એમાંય અમુક સિટીમાં અમુક નામાંકિત શાળાઓ હોય ત્યાં તો આગલા દિવસે રાત્રે લાઇનમાં ઊભું રહી જવાનું વાલીને ફોર્મ લેવા માટે. ત્યારે તો સવારમાં એને એડમિશન માટેનું ફોર્મ મળે નહીં, આખી રાત વાલીઓ ત્યાં સૂઈ જાય, લાઇનમાં ઊભા રહે, અને ત્યારે સવારે બારી ઉગડે ત્યારે ફોર્મ મળે. આવા કષ્ટો વેઠે ત્યારે મને એ વિચાર આવ્યો કે MA-BEd થયો. મારી 18 વર્ષની શૈક્ષણિક યાત્રામાં મારા બાપુજી મારી નિશાળે માત્ર 2 વાર આવ્યા, અને એ એટલે કે 2 વાર હું એના ચંપલ પહેરી ગયો હતો એટલે. હા, બાકી એને ખબર જ ન હોય ક્યાં ભણતા હતા, શું ભણતા હતા, ને છતાંય બહુ સારું ભણતા હતા ને સારું જીવન જીવતા હતા. અને અત્યારે મા બાપને કેટલી બધી ચિંતા છે બાળકો માટે. અને એ એડમિશન લઈ લીધા પછી આમ જાણે પેરેન્ટ્સ મિટિંગ તો આ અત્યારના જમાનામાં આવ્યું. અત્યારે બધી આ સિસ્ટમને આ પ્રથાઓ આવી. બાકી અમે ભણતા હતા ત્યારે, અને મારી ઉંમરના જેટલા વિડીયો સાંભળે છે અને અહીં બેઠા છે એ તમામ લોકોને ખબર છે કે ત્યારે પેરેન્ટ્સ મિટિંગ જેવી કોઈ સિસ્ટમ જ નહોતી. સાહેબ જાતે પોતે ઘેરે આવતા, જે ભણાવતા એ સાહેબ પોતે ઘેરે આવે, ઘેરે આવીને ફરિયાદ કરીને માર ખવડાવે રૂબરૂમાં, અને પછી ચા પાણી પીને પાછા વૈયા જાય, નાસ્તો કરીને જાય. બોલો, આવી તો પેરેન્ટ્સ મિટિંગ હતા. અમારા ગામમાં એક નવી બેંકની એક બ્રાન્ચ ખુલી હમણાં. હવે એમાં એક છોકરી બિચારી બહારના સ્ટેટમાંથી હિન્દી ભાષી, મૂળ હિન્દી બોલે, એ ત્યાં નોકરીએ એમની પોસ્ટિંગ થયું એટલે ત્યાં આવી. હવે ગામના જ અમારા એક રવજી બાપાને લોનની જરૂર પડી. બાપા બેંકમાં ગયા, ટાક 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 કરતી લાકડી લઈને ઓલી છોકરી પાસે જઈને કીધું, બેન કે હો બોલો બાપા ક્યાં હે આઈએ. બાપાએ કીધું લોન જોતી, લોન એક 25,000 રૂપિયાની જરૂર છે એટલે લોન જોઈ છે બેટા. એટલે છોકરીએ કીધું એ કે મિલેગી, ક્यों नहीं मिलेगी, लेकिन आपका खाता है. છોકરીએ હિન્દીમાં પૂછ્યું, બાપા ગુજરાતીમાં સમજાય કે ખાતા હે ને બેટા, 3 ટાઈમ ખાતા હે, સવાર બપોર સાંજ ખાતા હે, ક્યારેક તો ભૂખ લાગતી है तो रोंढाई करता है. बोली छोकरी गोटे चढ़ी. ये कि एम नहीं, ऐसे नहीं पूछती, मैं आपको ये पूछ रही हूँ कि यहाँ इस ब्रांच में आपका खाता है. बापा के लायक तू कहती हो तो कल થી आया खाता है, टिफिन લઈને આવી છે. હા, તારી હટવી લેતો આવી, ગોટે ચડાવી દે. બોલો, કદીક સીધું કદીક આડું, કદીક સીધું કદીક આડું, ચાલ્યું કરવાનું આ ગાડું. આમ જ હાલવાનું છે સાહેબ. કદીક સીધું કદીક આડું, ચાલ્યું કરવાનું આ ગાડું. કર્મની ઘંટી દળતી રહેવાની, ક્યારેક થોડુંક ઝીણું, ક્યારેક થોડુંક જાડું. હા, કર્મની ઘંટી દળતી રહેવાની, ક્યારેક થોડુંક ઝીણું, ક્યારેક થોડુંક જાડું. સપનાઓને રોકો ત્યાં તો ઈચ્છાઓનું આવતું ધાડું. સપનાઓને રોકો ત્યાં તો ઈચ્છાઓનું આવતું ધાડું. અને આ જીવન છે જ આળવિતરું, આ જીવન છે જ આળવિતરું. બસ દિલથી થોડુંક જીવી લ્યો, દિલથી જીવી લ્યો થોડુંક. આ સપનાઓ ઈચ્છાઓનું એવું છે કે હુતા આવે ને જે, એ સપના નથી. હુતા નીંદરમાં જે આવે એ સપના નથી, પણ સપના એ છે કે જે તમને સુવા ન દે, નીંદરમાંથી જગાડી દે, એનું નામ સપના છે. હા, ની પૂરા કરવા માટે એટલી મહેનત કરવી પડે. ક્યાં સુધીની મહેનત કરવી પડે કે દુનિયાની કોઈ પણ ચીજ વસ્તુ છે ને એ તમને જ્યારે સસ્તી લાગવા માંડે ખરીદવા માટે, ત્યારે સાહેબ સફળતા મળી કહેવાય. હા, કોઈ પણ વસ્તુને તમે ભાવ પૂછ્યા વગર જ્યારે ખરીદી શકો ત્યાં સુધીની મહેનત માગી લે છે સફળતા. એમને એમ નથી સફળ થવાથી. હા, તો હમણાં એક બેન સવારમાં વહેલા ઉઠીને વોકિંગ કરવા માટે નીકળ્યા, વહેલા ફરવા માટે. અને પછી થોડુંક હાલ્યા ને પરસેવે રેપઝેપ થઈ ગયા. પછી એને વિચાર કર્યો કે ઓહો, આ પૃથ્વી કેટલું ફરે છે, પૃથ્વી છે એ કેટલું ફરે છે ને તોય કેવી ગોળ મટોળ છે, આમાં ફરવા ગયા કાંઈ ફાયદો નહીં થાય, હાલો પાછા ઘેરે જઈને ગોદડું ઓઢીને હોઈ ગયા. મારે હરખામણી કોની હારે કરી નાખે. એક પતિ પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો હમણાં, 2 જણા વચ્ચે એવો ઝઘડો થયો, અને જોરદાર ઝઘડો થયો. એમાં એ બેન છે એ રીસાઈ ગયા ને, એ તો સુટકેસ પેક કરી, એ તો ઉપડ્યા પપ્પાને ઘરે પિયર. પણ પિયર જતાં એને એમ થયું કે આજે આને સબક શીખવાડી દેવો છે. એટલે એણે રસ્તામાંથી એના હસબન્ડના ફોનમાં મેસેજ કર્યો. મેસેજમાં એણે લખીને કીધું એ કે આમ જો હવે છે ને, હવે આપણે કોઈ દી મળવાના નથી, તમે છે ને તમારા મોબાઈલમાંથી મારો નંબરે ડિલીટ મારી દેજો. એના હસબન્ડે સામો રિપ્લાય આપ્યો એ કે તમે કોણ?
મેસેજ આવે એ પહેલાં એણે તો ઉડાડી દીધો, એટલો દખી હોય છે. પતિ પત્ની બેઠા હતા એટલે પતિએ કીધું કે આજે જમવાનું કેમ નથી બનાવ્યું, સવાલ પૂછ્યો એની પત્નીને. એટલે એની પત્નીએ કીધું કે પડી ગઈ હતી ને તે લાગી ગઈ. એનો પતિ કે પણ હું પડી ગઈ હતી, હું લાગી ગઈ. ત્યારે એની ઘરવાળીએ ચોખવટ કરી કે કાંઈ નહીં, હું તકિયા ઉપર પડી ગઈ ને પછી આંખ લાગી ગઈ એટલે ઊંઘ આવી ગઈ. હોઈ ગઈ એમ નથી કહેતી, પણ કહેવતો જૂના જમાનાની પ્રચલિત બહુ સરસ મજાની કહેવતો. આપણને એમ થાય ક્યાં રખા હે, કહેવતમાં ક્યાં રખા હે, નામમાં ક્યાં રખા હે. નામનો તો બહુ મોટો મહિમા છે સાહેબ. હા, નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જોધ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. નામનો બહુ મોટો મહિમા છે. થોડાક મારે તમને એક્ઝામ્પલ આપવા છે. હા, દાખલા તરીકે નામ હોય હિંમત. કોકનું નામ હોય હિંમત પણ એ પાછો કૂતરાથી બીતો હોય. ખાલી નામ જ હિંમત હોય. કોકનું નામ હોય ધનસુખ પણ બિચારાને ધનનું મૂળ સુખ નહીં, જરાય સુખ નહીં. આ તો ગામ પર બિચારો ઊંચી ના માગતો હોય. નામ કોકનું તનસુખ હોય, તનસુખ, તન એટલે શરીર, પણ એ જ તે કાયમ માંદો રહેતો હોય. નામ શાંતિલાલ હોય પણ જીવનમાં શાંતિ નામની કોઈ વસ્તુ ન હોય, કાયમ હળિયા પાટીને અશાંતિ રહેતી હોય. એટલે એવું નથી કે જેવું નામ હોય એવો જ માણસ હોય એમ. આમાં જે નામ બોલાણા એને કોઈ ઓર્ડર લેવાની જરૂર નથી. આ તો ફોર એક્ઝામ્પલ છે. હા, કન્યા રાશિ હોય પણ એ કન્યા રાશિવાળાને જ કન્યા ન મળતી હોય. બાયોડેટા બહુ સારા હોય પણ કોઈ બાયું નથી દેતા. હા, વૃષભ રાશિવાળા હોય એ જ જ્યાં જાય ને એને જ આખલા ભટકાય, બળદ એની આમ જ આવી ઠીક. પણ નામ એવા હોય કે એ નામ જે વ્યવસાય સાથે જોડાયેલો હોય તો એ નામ એને શૂટ કરતું હોય. એટલે આપણને એક મનમાં આપણને એક ઇમેજિન જાગે. દાખલા તરીકે હવે કેટરીના કેફ, હવે એ નામ જ એવું લાગે કે એને જોતા જ આપણે કદાચ કોઈ દી ન જોયું હોય તોય આપણે એવી કલ્પના તો કરી શકીએ, મનમાં ઇમેજિન તો લાવી શકીએ કે એક સુંદર છોકરી હશે. હા, એનું નામ સવિતાબેન હોય તો એ કાંઈ કેટરીના કેફ આવી કાંઈ આપણને અત્યારે લાગે એવું ન લાગે. નામ પ્રોફેશન હારે મેચ થવું જોઈએ. એટલે કેટલાક ઉદાહરણ સ્વરૂપ, કેટલાક એક્ઝામ્પલ નામ ખાલી હાસ્ય માટે, નિર્દોષ આનંદ માટે. આમાં કદાચ કોઈનું નામ હોય તો કોઈ ખોટું લગાડવાની જરૂર નથી, માત્ર નિર્દોષ હાસ્ય માટે ને આનંદ માટે. હા, કેટલાક ડૉક્ટરોના નામ છે કે જે એના પ્રોફેશન સાથે બરાબર મેચ થાય. હા, મજા આવશે આપને. દાખલા તરીકે આંખના ડૉક્ટર હોય, આંખના ડૉક્ટર. હવે એ ડૉક્ટરનું નામ જ હોય કે ડૉક્ટર નયન રોશન. કેવું સરસ લાગે. આપણને એમ થાય કે આની પાસે જશું એટલે આપણને આંખનું દર્દ મટી જ જશે. આંખના ડૉક્ટરનું નામ ડૉક્ટર નયન રોશન. પછી એન્ટ્રોલોજિસ્ટ, પેટની કાંઈ ગરબડ હોય તો એ ડૉક્ટરનું નામ હોય ડૉક્ટર પવન આઝાદ. નામ આપણે મજા આવી જાય, અડધી તકલીફ એમને દૂર થઈ જાય. કાર્ડિયોલોજિસ્ટ હોય, કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર, અને એનું નામ હોય ડૉક્ટર હૃદયનાથ દિલ સુખાણી. મજા આવી જાય, એમ થાય કે આ સાહેબ પાસે જશો ને તો રોગ મટી જશે. ગાયનેકોલોજિસ્ટ હોય, સ્ત્રી રોગના નિષ્ણાત. હા, એનું નામ હોય ડૉક્ટર જન્મેન્જય સુયાણી. એનું ધંધોજી એ પ્રોફેશનની જન્મેન્જય સુયાણી. બાળકોના ડૉક્ટર, બહુ મજા આવે, સરસ. આવું નામ હોય ને તો એમનામ એમ થાય છોકરું ને હાજુ થઈ જાય. બાળકોના ડૉક્ટરનું નામ હોય ડૉક્ટર બાલકૃષ્ણ નાનજી. મજા આવે. માનસિક રોગના નિષ્ણાત ડૉક્ટર હોય, એનું નામ હોય ડૉક્ટર મનસુખ વાઘેલા. મજા જ આવ્યા કરે. કાનના ગળાના ડૉક્ટર હોય, ENT સ્પેશિયાલિસ્ટ હોય, એનું નામ શું હોય ખબર? ડૉક્ટર કાનજી ગલાણી. કાન નાક ગળું બધું આવી જાય. એનેસ્થેટિસ્ટ હોય, બેભાન કરે ને આપણને એ. હા, ડૉક્ટર જાગૃતિ સુવાગિયા. આપણને એમ થાય કે આ જગાડશે ને આજ હુંડાવશે. હા, કેન્સરના ડૉક્ટર, અઘરામાં અઘરો રોગ, અઘરામાં અઘરા ડૉક્ટર, પણ નામ શું તો કે પ્રાણ જીવન જીવરાજાણી. અને છેલ્લે બધા આવી ગયા તો પછી પશુ પક્ષીના જે ડૉક્ટર હોય, વેટરનરી, એને શું કામ બાકી રાખવા જોઈએ? પશુ ચિકિત્સક હોય, એનું નામ હોય ડૉક્ટર મયુર પોપટલાલ હાથી. મજા આવી જાય. આવા ડૉક્ટર હોય ને તો એમ થાય ના બધા એના પ્રોફેશનલ મેચ થાય છે. પણ ઘણા શુભચિંતકો એવા હોય, ઘણાય આપણા શુભચિંતકો એવા હોય કે શુભ આપણું થાય અને ચિંતા ઈવડાઈને થાય. કહેવાય શુભચિંતક.
પણ શુભ આપણું થાય ને ચિંતા એને થાય. હા, હમણાં એક શુભ ચિંતકે મને સલાહ આપી, બોલો. મારા શુભ ચિંતકે મને સલાહ આપી, મને કે વાઇફ સાથે તમે ગમે એટલી દલીલ કરશો, વાઇફ સાથે તમે ગમે એટલી દલીલ કરશો, તમે કોઈ દી નહીં જીતો. એની કરતાં તમે એને એક નાનકડી એવી તમારી સ્માઇલથી હસાવો. મેં કીધું વાત સાચી છે ને, આમે આ તો આપણા શુભચિંતક છે, ખોટું થોડા કહે. એટલે મેં વળી ઘેરે જઈને ટ્રાય કરી. જ્યાં કામ કરતી હોય ને આડો ઊભો રહીને જરાક સ્માઇલ કરું, જરાક હસું ને એ કામમાં એને હું નડતો તો હવે એ મને ખબર નહીં, અને એનો મગજ ફાટી ગયો. મને કે હમણાં બહુ ભૂત ચડ્યું, કાં દાંત કાઢવાનું, ઉતારવું જોશે. મેં કીધું આ તો આપણને ધંધે લગાવે. પણ એક પતિએ પત્નીને કીધું કે હું વિદેશ જાઉં છું. એટલે એની પત્નીએ કીધું કે આમ જો ભારતમાં રહ્યો, વિદેશ ભલે જાઓ, હું બધા દેશનું કહી દઉં કે ભારતમાં રહ્યો તો તમે મારી સાથે સાડી મોકલજો, દુબઈ જાઓ તો મારી સાથે ગોલ્ડ લાવજો, ઘરેણાં મોકલજો, ફ્રાન્સ જાઓ તો મારી માટે સરસ મજાના પરફ્યુમ્સ લાવજો. એનો પતિ કે હું નરકમાં જાઉં. હા, કે હું નરકમાં જાઉં. ત્યારે એને ઘરવાળીએ કીધી કે તો એક સરસ મજાનો વિડીયો બનાવીને મોકલજો તમારો, જેથી મને ખબર પડે કે બૈરીને હેરાન કરવાવાળાના ત્યાં શું હાલ થાય છે. ફોનમાં એક પ્રેમિકાએ એના પ્રેમીને ફોન કર્યો કે હલો, શું કરે છે મારું ગલુડિયું? આન ફોન છોકરાનો એના પપ્પાના હાથમાં, છોકરો ઉઈ ગયેલો, એના પપ્પાએ કીધું એ કે બેન ગલુડિયું અત્યારે સૂઈ ગયું છે અને હું એનું કૂતરું બોલું છું. તું મૂકી દે. પણ બહુ સાચી વાત એ છે કે શ્વાસની તકલીફ હોય ને સાહેબ, શ્વાસની, તો એની દવા મળે. શ્વાસની તકલીફ હોય તો એની દવા મળે, બાકી વિશ્વાસની તકલીફ હોય ને એ આખી જિંદગી રજળે, એની દવા ન હોય, એ તો રાખવો જ પડે. એક જણાએ હમણાં ડૉક્ટર સાહેબને પૂછ્યું કે સાહેબ આપણે શું અનલિમિટેડ ખાઈ તોય આપણું વજન ન વધે? બોલો, અનલિમિટેડ ખાવું અને પછી વજન નથી વધારવું, આવા તો અઘરા સવાલ પૂછે. શું આપણે અનલિમિટેડ ખાઈ તો આપણું વજન ન વધે? ડૉક્ટરે માથાના એણે કીધું કે છે ને, છે બકા, એવી ઘણી વસ્તુ છે જે ગમે એટલું ખાઈ તો બી આપણું વજન ન વધે. ઓલો કે પણ સાહેબ કયો તો ખરી. ત્યારે ડૉક્ટરે કીધું કે જો બગાસા ખાવ, છીંક ખાવ, ઉધરસ ખાવ, હિંચકા ખાવ, માન ખાવ, ભાવ ખાવ, માર ખાવ, ધક્કા ખાવ, પૈસા ખાવ, માથું ખાવ. બોલો કે બસ સાહેબ બસ. હા, આ બધું ગમે એટલું ખાવ, અમે તમારું વજન ન વધે. પણ એક જ્યોતિષીએ વર્ષો પહેલા મને કીધું હતું, હા, એસ્ટ્રોલોજિસ્ટ, કે તમારે ડૂબવાની ગાત છે. એટલે જિંદગીના આટલા બધા વર્ષો સુધી હું કૂવા, તળાવ, વાવ, નદી, સરોવર, ટૂંકમાં બધે પાણીથી આગો રહ્યો. મેં કીધું જ્યારે ત્યાં પાસે જાય દરિયે એટલે આપણને યાદ આવી જાય જ્યોતિષની વાત, આ સાચવવાનું છે. એટલે આટલી બધી સાવચેતી રાખીને હાલો તો હમણાં 2 વર્ષ પહેલાં કોરોનામાં એ વખતે નવરા હતા ને, શેર બજારમાં ડૂબ્યો. મૂળ ડૂબવાની ગાત હતી, એને ડૂબવાનું કીધું હતું, એવું નહોતું કીધું પાણીમાં ડૂબ. આમાં લીધે આમાં ડૂબ્યા. બોલો. પણ હમણાં એક બહેનોની નવી ડિમાન્ડ આવી, બોલો. હા, મહિલાઓએ હવે એક નવી ડિમાન્ડ મૂકી છે એ કે આ કુકર છે ને, જે પ્રેશર કુકર, એ સીટી વગાડે ને ત્યારે એવા કુકર બનાવવા જોઈએ કોઈ કંપનીવાળાએ કે સીટીની આરવાર એના નંબરે બોલે, 1, 2, 3. આમાં શું છે કે આપણે વોટ્સએપમાં હોય, ઇન્સ્ટામાં હોય તો ભૂલાઈ જાય છે. ખબર રહે ને નંબર બોલે ત્યારે કેટલી વાગી. પણ એક ભાઈને સવાલ પૂછ્યો એ કે તમે માની લો કે તમને ભગવાનનો અચાનક ભેટો થઈ જાય તો? ત્યારે એ ભાઈ કીધું એ કે માની તો લઉં, પણ પહેલાં મારે એ ચેક કરવું પડે કે ભગવાન મારી ઘરે આવ્યા છે કે હું ભગવાનની ઘરે ગયો છું. એમાં મારી ઘરે આવ્યા હોય તો કાંઈ વાંધો નથી, પણ આપણે ત્યાં જઈએ તો પછી પાછા આવવાના વાંધા પડે. જીવન ખરેખર ક્યારેય દુઃખ આપતું જ નથી. બહુ મજાની નાનકડી વાત. જીવન ક્યારેય દુઃખ આપતું જ નથી, પણ જીવનમાં લીધેલા અમુક નિર્ણયો એ માણસને હેરાન કરી નાખે છે.
સાચા સમયે સાચો નિર્ણય લેવાઈ જાય તો કાંઈ વાંધો જ નથી. હા, પણ અમુક સમયે ખોટા નિર્ણય લેવાઈ જાય તો એમાં બહુ મુશ્કેલી થાય છે. આ લગ્નને એવા જ છે ને, લગ્નમાં ઇલેક્ટ્રિસિટી જેવું છે. જો બે સાચા છેડા છે એ દેવાઈ જાય, એસી ડીસી પાવરના છેડા આવે, જે ઇલેક્ટ્રિક જાણતા હોય, વિદ્યુત વિષયને ખબર હોય, સાચા છેડા દેવાઈ જાય તો કાયમ માટે અંજવાળું. અને જો ખોટા છેડા ભેગા થાય, ભડાકા નિર્ણયો બહુ મહત્વના. પણ શેર બજારની વાત હું આપને કરતો હતો એટલે ફરી બીજી વાત એક યાદ આવી કે શેર બજાર એવી વસ્તુ છે, ખરેખર માણસ ક્યારે એમાં માર ખાઈ જાય કંઈ નક્કી નહીં. અનુભવી છે એ બધાને ખબર હોય. પણ મારા એક મિત્રને મેં પૂછ્યું હતું વળી, મેં કીધું હે ભાઈ અત્યારે મેં કીધું શેર બજારમાં શું લેવાય? મને કે ભગવાનનું નામ લેવાય, એમાં બીજું કાંઈ ન લેવાય. પણ વાત નીકળી જ છે શેર બજારની, ત્યારે કવિનું નામ મને ખબર નથી, પણ બહુ સરસ મજાની જેણે લખી એણે બહુ અદ્ભુત રચના છે, સુંદર રચના છે. બે કડી આપને સાંભળવી ગમશે શેર બજારની. કે રૂપિયા મૂકી અને અમે શેર લઈ આવ્યા, રૂપિયા મૂકી અને અમે શેર લઈ આવ્યા, ઊંઘ મૂકી અને ઉજાગરો ઘેર લઈ આવ્યા. કારણ કે ત્યાં રોકી દીધા પછી તો આપણે જ ઉજાગરો. રૂપિયા મૂકીને અમે શેર લઈ આવ્યા, ઊંઘ મૂકી અને ઉજાગરો ઘેર લઈ આવ્યા. હાથના થશે 70 ને ને પછી કરશું લીલા લહેર, 7 થશે 70 ને પછી કરશું લીલા લહેર. બની શેખ ચલી અને કાગળિયાનો ઢેર લઈ આવ્યા. હા, ઢગલો કે ભૂરાયો થયો છે આખલો ને કરે છે દોડમ દોડ, ભૂરાયો થયો છે આખલો અને કરે છે દોડમ દોડ. હવે રૂપિયા નહીં રોકી તો લોકો કહેશે વોટ. લે, તમે શેર બજારમાં નથી રોકતા, લોકો કહેશે વોટ. લોક લાજે અમે મોટો લોટ લઈ આવ્યા, લોક લાજે અમે મોટો લોટ લઈ આવ્યા અને મૂકીને ધોતીયું લંગોટ લઈ આવ્યા. માંદો પડી ગયો આખલો, હવે માંદો પડી ગયો આખલો, એણે પકડી લીધો ખાટલો. માંદો પડી ગયો આખલો, એણે પકડી લીધો ખાટલો. ટેકા માટે અમે કાઠગોળીની કેર લઈ આવ્યા, રૂપિયા મૂકીને અમે શેર લઈ આવ્યા, રૂપિયા મૂકીને અમે શેર લઈ આવ્યા. પણ આપણી ગાડી લઈને આપણે ક્યાંક જતા હોય ને રસ્તામાં ગાડી જો આપણા વાંક વગર કારણ વગર કોકની સાથે ભટકાઈ જાય અને પછી આપણા મોઢામાંથી જે ભાષા નીકળે એ આપણી માતૃભાષા, બાકી બધું ગ્રામર છે. કારણ કે એ વખતે જે નીકળે ને એ જ આપણી સાચી ભાષા હોય. શું હોય એ તો કાંઈ મારે કહેવાની જરૂર નથી. પણ અમારે ભાવનગરમાં હમણાં એક યુવાને બેરોજગારીથી કંટાળી, હાવ નવરો બિચારો, એટલે બેરોજગારીથી કંટાળી અને પછી પંખા ઉપર એક દોરડી બાંધી, રસ્સી બાંધી અને એક ઝાટકે પંખો નીચે ઉતારીને વેચી દીધો. આપઘાત થોડા કરે, જઈને પંખો વેચીને રોકડા કરી આવ્યો. બેરોજગારી કાલ વહી જાય. અને ખરેખર આમ જ હોવું જોઈએ. એમાં કાંઈ હરેરીને માણે ગુજરી જાવે ને આપઘાત કરી લેવાની જરૂર નથી. આ કેવો મોંઘો મનુષ્ય દેહ, 84 લાખ યોનીમાંથી ફરી ફરીને આવ્યાથી માણસને મળ્યો હોય અને માણસ નાની નાની વાતોમાં સુસાઇડ કરી નાખે, આપઘાત કરી નાખે. હા, પંખો વેચી દેવાય, ભલામણ રોકડા કરી લેવાય, જે મહિનો ટૂંકો થઈ ગયો. પણ મારો મિત્ર આવે છે અઘો, જે દરેક અમારે હાસ્યના વિડીયોની અંદર આવતો હોય છે, મારો પરમ મિત્ર હાસ્યની મને અવનવી અદ્ભુત વાતો આપે. એ અઘો હમણાં એની દુકાને એનો એક ખાસ વાંઢો એક ભાઈબંધ આવતો હતો, એના લગ્ન નહીં થયેલા. એ એની પાસે આવે એટલે એને પૂછ્યું કે ગુગો એના કે ગુગા કે તમને તમારે શેઠ હમણાં ઓલું ફિલ્મ જોવા લઈ ગયા હતા, એ કે કાશ્મીર ફાઇલ્સ. ગુગો કે હા, કે આખા સ્ટાફને લઈ ગયા હતા બધાને, સાહેબ શેઠ એના ખર્ચે લઈ ગયા હતા, બહુ મજા આવી. શેઠે કાશ્મીર ફાઇલ બતાડી દીધી છે. હવે મને જો એ વાંઢો હતો ગુગો, એ કહેતો હતો હવે મને જો શેઠ એક સરસ મજાની કન્યા બતાવી દે ને તો પછી એ કન્યાને કાશ્મીર હું બતાડી દઉં. મારા એ તારો પ્રશ્ન. વાંઢા એટલે અમુક એવા વાંઢા નકશીક વાંઢા હોય. પોલીસે હમણાં એક એલ લખેલું સ્કૂટર લઈને એક બેન નીકળે, બેનને ઊભા રાખ્યા. એલ એટલે લર્નિંગ, શીખે છે, આ એવો અર્થ થાય. એ એલ લખેલું સ્કૂટર લઈને નીકળે ને એ બેનને ઊભા રાખ્યા. ને બેનને ઊભા રાખીને પોલીસે એને સમજાવતા હતા કે બેન તમને ખબર નથી આવી રીતે એલ લખેલું સ્કૂટર લઈને તમે એકલા રોડ ઉપર નીકળી જાઓ છો? તમારી સાથે એક પરમેનન્ટ લાયસન્સ વાળી વ્યક્તિ પાછળ બેસેલી હોવી જોઈએ, આવો નિયમ છે, તમને ખબર નથી? ત્યારે એ બેને પાછળ જોઈને કીધું કે લે ઈવડે એ ક્યાંક પડી ગયા લાગે છે.
ઘેરેથી તો લઈને નીકળ્યા હતા મુદ્દો, અને ઈ બેને રસ્તામાં ક્યાં પાડી દીધી. હમણાં હું ગાડી લઈને નીકળ્યો હતો, ત્યાં મારી આગળ એક બેન એક્ટિવા લઈને જતા હતા. એ એક્ટિવા લઈને જતા હતા, એ બેન ઓચિંતાને વળી હું ખબર કે ખાડો આવ્યો હશે કે એ સપનું આવ્યું હોય, એ બેનને બેન પડ્યા હેઠા. હવે સ્વાભાવિક છે, સ્ત્રી દાક્ષિણ્યની ભાવનાવાળા આપણે. મેં તરત ગાડી સાઈડમાં રાખી, મેં કીધું બેનને કાંઈક હેલ્પ કરીએ, ઊભા કરીએ. અને મેં ગાડી ઊભી કરી દીધી. પછી ગાડી પાસે જઈને ઊભી કરતો હતો, જે બેન પાસે જતો હતો ત્યાં એ બેન કે લે ઊભા રહ્યો ઘડીક વાર ઊભા રહ્યો. કે મેં કીધું શું છે? મને કે પહેલાં એક મારો ફોટો પાડી દો ને, સરસ મજાની મારે સ્ટેટસમાં મૂકવું છે. હું ભપ થઈ ગઈ. તું ભપ થઈ ગયા, અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો બેન. પણ ઉનાળાની ઋતુ એપ્રિલ મે એટલે વેકેશનનો આમ સમયગાળો, પણ આમ ઘઉં ઘરની અંદર ઘઉં અને મસાલાની સિઝન. બહેનોને આ 2-3 મહિનામાં આ બહુ ચિંતા હોય. એ ઘઉં લાવવાના ને પછી ઘઉં વળી સફાઈ કરવાના. હમણાં એક ભાઈ કહેતા હતા મને કે હે ભાઈ કે કોઈની પાસે એવો મેસેજ છે? મેં કીધું કેવો? મને કે 11 જણાને તમે મોકલો એટલે ઘઉં વીણાઈ જાય, 21 જણાને મોકલો એટલે એરડિયું દેવાઈ જાય, 31 જણાને મોકલો એટલે ટીપડા ભરાઈ જાય. મેં કીધું હવે એ કાંઈક એવો કાંઈક મેસેજ આવતો હોય તો સારું કીધું. પણ એક ભાઈને એમણે મૂછ છે ને, મૂછ કાળી વાળ ધોળા, મૂછ કાળી વાળ ધોળા. એટલે એક જણે પૂછ્યું કે આમ કેમ? કે આ મૂછ તમારી કાળી ને વાળ હાવ ધોળા થઈ ગયા. એ ભાઈ કે મૂછ છે ને એ વાળ કરતાં 18 વર્ષ નાની છે, એટલે એ કાળી છે, વાળ 18 વર્ષ જૂના. પણ એવું ક્યારેય ન વિચારવું સાહેબ જિંદગીમાં, એવું જિંદગીમાં ક્યારેય ન વિચારવું કે કામ આપણે કરીએ છીએ અને સફળતાનો યશ એ બીજા લઈ જાય છે. કારણ કે બડે માનુસો તને ભાગા. જિંદગીમાં જીવન મરણ જસ અપજસ આ બધું છે ને પરમાત્માએ નક્કી કરેલું હોય છે. હા, એ વર્ષોથી બળે છે ઘી અને રૂની વાટ, પણ છતાંય લોકો શું બોલે છે કે દીવો સળગે છે, દીવો બળે છે. એટલે એવું જિંદગીમાં છે જ નહીં. હા, એક બેન હમણાં મહેંદી મુકાવતા હતા પાર્લરમાં, બરોબર હથેળીમાં વચ્ચોવચ એણે એના પતિનું નામ લખાયું. ઓકે, પૂછો આમ કેમ? બરોબર હથેળીમાં વચ્ચે પતિનું નામ લખાવવાનું કારણ શું? એ બેન કે આપણી મુઠ્ઠીમાં રહે ને, એમ રહેતા. પણ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, ને 2-4 કામ જો સારા થાય તો ઘણું છે. લવલેશ ડર નથી મોતનો મુજને, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે, ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. હાસ્યના સુંદર મજાના કાર્યક્રમમાં આપ સૌએ ખૂબ શાંતિથી મને સાંભળ્યો, માણ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. અસ્તુ.